નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાઈવ સ્ટડી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગઈકાલે આપણે આપત્તિ વ્યવસ્થાપનનો ભાગ 1 ચલાવી દીધો છે અને જે બાકી છે એ આજે આપણે ચલાવીશું. તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને ખાસ જે મિત્રો નવા છે ચેનલ પર એ જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને લાઈક કરી દેજો. તમારા મિત્રોને પણ શેર કરજો. મિત્રો, બને એટલો આપણી ચેનલને સપોર્ટ કરો તો તમારા માટે કન્ટેન્ટ લાવવામાં અમને બી ઉત્સાહ આવે છે. તો વધારે તમારો સમય ના લઈએ અને શરૂ કરીએ છીએ. હિમપ્રપાત હિમપ્રપાત એ આપત્તિ છે એક પ્રકારની, જે હિમાલયમાં હિમપ્રપાત ઘણું નુકસાન પહોંચાડે છે. એટલે કે હિમાલયના વિસ્તારોમાં હિમપ્રપાતના લીધે ઘણું બધું નુકસાન થતું હોય છે. આ ઘટના ક્યારેક પૃથ્વીના હિમ નદી વિસ્તારોમાં અથવા ઊંચા પર્વતીય ક્ષેત્રોમાં અનુભવાતી હોય છે. હિમપ્રપાતની ઘટના મુખ્યત્વે ટેક્ટોનિક પ્રવૃત્તિ અથવા બરફ સ્કીનિંગ જેવી રમતો, સાહસિક પર્યટક પ્રવૃત્તિઓના સંદર્ભમાં પર્વતારોહણ અને ક્યારેક ભારે હિમવર્ષાના દબાણના કારણે પણ થતી હોય છે. ક્યારેક પર્વતારોહકો આ ઘટનાનો ભોગ બને છે. એટલે કે પર્વતની આસપાસ જે રહેણાંકો હોય છે તે આ ઘટનાનો ભોગ બનતા હોય છે. આ એક કુદરતી અને માનવસર્જિત ઘટના મર્યાદિત વિસ્તારમાં જાનહાનિનું કારણ બનતી હોય છે. હિમપ્રપાત દરમિયાન શું સાવચેતી લેવી તેના વિશે જોઈએ. હિમનદી વિસ્તારોમાંથી પસાર થતી વખતે વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવેલી સૂચનાઓનું પાલન કરવું. એટલે કે જે આપણે ગમે ત્યારે હિમપ્રપાત જે હિમ વિસ્તાર હોય છે એ વિસ્તારમાંથી પસાર થતા હોય તો એ દરમિયાન જે વહીવટી તંત્ર એ સૂચના આપેલી હોય એનું પાલન કરવાનું હોય છે. જ્યારે ભારે પવન કે વરસાદ હોય ત્યારે હિમનદી વિસ્તારમાં જવાનું ટાળો. એટલે કે હિમનદીના વિસ્તારમાં જ્યારે ભારે પવન અથવા તો વરસાદ જેવું લાગતું હોય એ સમયે ત્યાં જવાનું ટાળવાનું છે. હિમનદી વિસ્તારમાંથી પસાર થતી વખતે સાવચેતી તરીકે જરૂરી વસ્તુઓ પણ સાથે રાખવાની છે. પછી છે ચક્રવાત. ચક્રવાત એ પણ આપણે કુદરતી એક આફત છે. ચક્રવાત એ હવામાન સંબંધિત એક ચોક્કસ પ્રકારની આપત્તિ છે. ચક્રવાત એ જે હવામાન છે એના સંબંધિત એક ચોક્કસ પ્રકારની આપત્તિ છે. ચક્રવાતનો ભૌગોલિક વિસ્તાર એવો છે કે જ્યાં વાતાવરણનું દબાણ અત્યંત ઓછું હોય છે. ત્યાં જ્યારે દબાણ વધારે થાય છે ત્યારે બધી બાજુથી હવા કેન્દ્ર તરફ જાય છે. એટલે કે ચક્રવાત એ ભૌગોલિક વિસ્તાર જ્યાં વાતાવરણનું દબાણ ઓછું હોય છે અને જ્યાં ભારે દબાણ હોય છે ત્યાં બધી બાજુથી હવાના કેન્દ્ર તરફ જાય છે. પૃથ્વીની પરિભ્રમણ અસરના કારણે ચારે બાજુથી અંદરની તરફ ધસી આવતા હવા સર્પ આકારે ઉપર તરફ તરી જાય. એટલે કે ચારે બાજુથી હવાનું દબાણ આવે છે, ધસી આવે છે, જેના કારણે સર્પ આકાર ગોળાકાર બનતું ઉપર ચડે છે. આ ઘટનાને આપણે ચક્રવાત કહીએ છીએ. ચક્રવાત મુખ્યત્વે સમુદ્ર ઉપરથી ઉદ્ભવે છે. એટલે કે આ ચક્રવાત એ મુખ્યત્વે સમુદ્ર ઉપરથી ઉદ્ભવતી હોય છે અને જમીન સાથે સંપર્ક થતા તે વિખેરાય જાય. એટલે કે જમીન સાથે તેનો સંપર્ક થાય તો તે છૂટી પડી જાય, વિખેરાઈ જાય છે. ઘણા બધા આપણે આ ચક્રવાતો આવે છે. ચક્રવાત દરમિયાન શું થાય? એટલે કે ચક્રવાત આવે તે દરમિયાન શું થાય? તો સમુદ્રના વિશાળ વિસ્તાર, ખૂબ જ શક્તિશાળી ભરતીના મોજા ખૂબ જ ઊંચો ઉછળે છે. એટલે કે ચક્રવાત આવે છે એ સમયે સમુદ્રના ભરતીના મોજા ખૂબ જ ઊંચા ઉછળે છે. પાણી દરિયાકાંઠાના વિસ્તારો ડૂબાડી દે છે. એટલે કે સ્વાભાવિક છે કે ભરતી આવે છે તો દરિયા કિનારાના વિસ્તારો છે એ પાણી દ્વારા ડૂબી જાય છે. જો ભરતી દરમિયાન ચક્રવાત આવે તો તેની સંયુક્ત અસર ખૂબ જ વિનાશકારી બની જાય છે. દરિયા કિનારા વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડે છે, જેના કારણે પૂર પણ આવવાની શક્યતાઓ રહેતી હોય છે. ચક્રવાત દ્વારા વૃક્ષો પછી નબળા મકાનો વગેરે ઉખેડી અથવા તોડી નાખે છે. વીજળીના થાંભલા પડી જાય છે. એટલે કે ચક્રવાત આવે, વંટોળ આવે છે એ દરમિયાન નબળા વૃક્ષો હોય, નબળા મકાનો હોય છે એને ઉખેડી નાખે છે. વીજળીના થાંભલા પણ પાડી નાખે છે. કિનારા નજીકના જંગલો, કિનારાના નજીકમાં મેંગ્રોવના જંગલો હોય છે, જે તે પ્રદેશને ચક્રવાતોની વિનાશક તાકાત અને પ્રલયકારી મોજાથી રક્ષણ પૂરું પાડતા હોય છે. એટલે કે આ મેંગ્રોવ જંગલો છે એ એક પ્રકારે રક્ષણનું કાર્ય કરતા હોય છે. ભારતનો સમગ્ર પૂર્વ કિનારો એટલે કે કોરોમંડળ અને સિરક્રાક ચક્રવાતથી સંવેદનશીલ વિસ્તાર છે. એટલે કે ભારતનો જે સમગ્ર પૂર્વ કિનારો છે કોરોમંડલથી લઈને સિરક્રાક સુધીનો એ સમગ્ર ચક્રવાતથી સંવેદનશીલ વિસ્તાર છે. કોરોમંડલ અને સિરક્રાક વારંવાર ચક્રવાત આવતા હોય તેવા રાજ્યો, એટલે કે જે જગ્યાએ વારંવાર ચક્રવાત આવતા હોય એવા રાજ્યોમાં જોઈએ તો પશ્ચિમ બંગાળ,
આંધ્રપ્રદેશ, ઓડિશા તથા તમિલનાડુ આ રાજ્યોમાં વારંવાર ચક્રવાત આવે છે. અરબ સાગરના કિનારે ગુજરાત તથા મહારાષ્ટ્રના કિનારે ચક્રવાત થકી વધુ ભોગબંધા રાજ્યો છે, એટલે કે ગુજરાત અને મહારાષ્ટ્ર આ બે રાજ્યમાં અરબ સાગર કિનારે વધુ ભોગ બને છે ચક્રવાતના. ચક્રવાત અંગેની આગોતરી જાણકારી ઉપગ્રહ દ્વારા આપણે મેળવી શકીએ છીએ. ચક્રવાતની આગોતરી જાણકારી ઉપગ્રહ દ્વારા આપણે મેળવી શકીએ છીએ. ઉપગ્રહ દ્વારા તેની તીવ્રતા અને ગતિ દિશા જાણી શકાય છે. એટલે કે જે ઉપગ્રહ છે તેના દ્વારા આપણે એની ચક્રવાતની તીવ્રતા, ગતિ અને દિશા આ જાણી શકીએ છીએ. ઉપગ્રહના આધારે ચોક્કસ વિસ્તારના જનસમુદાયના રક્ષણ અંગેની જરૂરી કાર્યવાહી હાથ ધરી શકાય. એટલે કે આપણે માહિતી મેળવી શકીએ છીએ, જેના આધારે ચોક્કસ વિસ્તારના જનસમુદાય માટે રક્ષણ માટેની આગોતરી કાર્યવાહી હાથ ધરી શકીએ છીએ. ફેનિલ નામના ચક્રવાતની આગાહી થકી અગાઉ જ ઘણા બધા લોકો એટલે જ તો સ્થળાંતર બન્યું, એટલે કે ફેનિલ નામનું જે ચક્રવાત આવ્યું હતું એની આગોતરી આગાહી થઈ ગઈ હતી, જેથી કરીને ઘણા બધા લોકોનું સ્થળાંતર શક્ય બન્યું હતું. આ માટે ભારતીય હવામાન કચેરી કાર્યરત રહે છે. આપણે ભારતમાં જે હવામાન કચેરી છે એ આમ ચક્રવાતોના એના માટે કાર્યરત રહેતી હોય છે. દેશભરમાં 10 સ્થળે સાયક્લોનિક ડિટેક્શન રડાર ગોઠવાયેલા છે. એટલે કે દેશમાં 10 સ્થળો જે સાયક્લોનિક ડિટેક્ટર છે એ રડાર ગોઠવવામાં આવેલા છે, કે ચક્રવાત ક્યાંથી ઉદ્ભવે છે, કઈ બાજુ જાય છે, એના માટે 10 જગ્યાએ સાયક્લોનિક ડિટેક્ટર રડાર આપણે ગોઠવેલા છે. ઇનસેટ ઉપગ્રહ અને આ ડિટેક્ટ રડાર કેન્દ્રો દ્વારા ચક્રવાત અંગેની લગભગ સચોટ માહિતી સતત મળતી રહે છે. એટલે કે આ જે ઇનસેટ ઉપગ્રહ અને ડિટેક્ટર રડાર છે એના દ્વારા કેન્દ્રોમાં ચક્રવાત ઉદ્ભવે છે, જેની લગભગ સચોટ આપણને માહિતી મળી રહે છે. ચક્રવાત અગાઉ લેવાના પગલાં, એટલે કે ચક્રવાત આવે તે પહેલા કયા પગલાં લેવા. ચક્રવાત આવે એ પહેલા અફવાઓ ફેલાવશો નહીં, ભયભીત થશો નહીં. એટલે કોઈ બી અફવાઓ આપણે ખાલી ફેલાવવી નહીં અને ભયભીત પણ થવું નહીં. અધિકૃત સમાચારો અને ચેતવણીઓથી સતત સાંભળતા રહો. એટલે કે સારા એવા સમાચાર અને ચેતવણીઓ સતત સાંભળતા રહેવું જોઈએ. સ્થળાંતર સમયે સામાન તથા ઢોર-ઢાંખરની સલામતીનું ધ્યાન રાખો. એટલે કે આપણે સ્થળાંતર કરવાનું કહેવામાં આવે તો પોતાનું સામાન અને ઢોર-ઢાંખરની સલામતીનું ધ્યાન પણ રાખવું છે. જરૂરી જણાય તો પાલતુ પશુઓને છોડી મૂકવું. એટલે કે એવું જણાય તો આપણે પાલતુ પશુઓ બાંધીને રાખ્યા હોય એને છોડી દેવાના. માછીમારોએ દરિયામાં જવું નહીં, બોટ સલામત સ્થળે લંગારવી. એટલે માછીમારો જે હોય એમને દરિયામાં જવું નહીં અને બોટ સલામત સ્થળે લાંગરવી, એટલે કે બાંધી દેવી. દરિયાકાંઠાના રહેવાસીઓ સલામત સ્થળે ખસી જવું. એટલે કે દરિયા કિનારાના જે વિસ્તારમાં રહેતા હોય એ લોકોએ સલામત સ્થળે ખસી જવું. આશ્રય લઈ શકે તેવા ઊંચા સ્થળો ધ્યાનમાં રાખવા. એટલે કે આપણે આશ્રય લઈ શકતા હોય એવા સ્થળો ધ્યાનમાં રાખવા. સૂકો નાસ્તો, પાલી, ધાબળા, કપડાં અને પ્રાથમિક સારવાર માટેની કીટ જો સાથે રાખવાની હોય છે. ચક્રવાત દરમિયાન શું શું કરવું જોઈએ? તો જર્જરિત ઘરમાં કે ઝાડ નીચે આશરો ના લેવો. એટલે કે ચક્રવાત આવે એ સમયે જર્જરિત ઘર હોય કે કોઈ ઝાડ નીચે આશરો ના લેવાનો. જો શક્ય હોય તો તમારા મોબાઈલ પર ઇન્ટરનેટનો ઉપયોગ કરો અને અપડેટ માહિતી મેળવતા રહો. એટલે જે અપડેટેડ માહિતી હોય એ મેળવતા રહેવાનું છે. રેડિયો પર સમાચાર સાંભળો અને સૂચનાઓનું પાલન કરો. દરિયાની નજીક, ઝાડ નીચે, વીજળીના થાંભલા નીચે કે લાઇનની નજીક ઊભા ન રહેવું. વીજળી અને ગેસ કનેક્શન બંધ રાખવા. આ હતા આપણે ચક્રવાત દરમિયાન લેવાના પગલાઓ. પછી છે ચક્રવાત પછી શું કરવું? તો ચક્રવાત બંધ થાય એના પછી શું કરવું? તો ક્ષતિગ્રસ્ત ઘરો હોય છે તેમાં પ્રવેશ કરવાનો પ્રયાસ ના કરવો. એટલે કે જે તૂટી ગયેલા ઘરો હોય છે એમાં અંદર જવાનો પ્રયાસ ના કરવો. જો ઘરમાં સુરક્ષિત લાગતું હોય તો જ અંદર રહેવાનું. ઘરની બહાર નીકળતા પહેલા ખાતરી કરવી કે ચક્રવાત પસાર થઈ ગયો છે કે બાકી છે કે ચાલુ છે. ઘરે રેડિયો કે ટીવી પર સ્પષ્ટ સલામતીના સંદેશોની રાહ જુઓ. તોફાનના કારણે થયેલા કાટમાળ અને તૂટેલા કાચથી દૂર રહો. ગેસ કનેક્શન લીક તો નથી ને થઈ રહ્યું તે તપાસો. જો લીકેજ જોવા મળે તો બારીઓ અને દરવાજા ખોલો અને ઘરની બહાર નીકળી જવું. જો તમને ખાલી કરવામાં આવ્યા હોય તો સૂચના મળે ત્યારે જ પાછા પોતાના ઘરે અથવા નિર્ધારિત માર્ગનું પાલન કરવું. વિદ્યુત ઉપકરણોને નુકસાન ન થાય તે માટે ઘરનો મુખ્ય નિયંત્રણ સ્વિચ બંધ રાખવો. એટલે મેઇન સ્વિચ હોય છે એ બંધ રાખવાની. બચાવ કામગીરી માટે ફાયર બ્રિગેડ, પોલીસ, સ્વૈચ્છિક સેવા સંસ્થાઓ વગેરેનો સંપર્ક કરવો. સલામત ખોરાકનો ઉપયોગ કરવો. પછી છે પૂર. પૂર પણ એક કુદરતી આફત છે.
પૂર વિશે જોઈએ તો પૂર એ એક કુદરતી આફત છે. આ એવી પરિસ્થિતિ છે કે જ્યાં નદીના પ્રવાહમાં અચાનક અને ઝડપથી અસામાન્ય વધારો અથવા તો ઘટાડો થાય છે. પૂર એટલે કે જે નદી પ્રવાહ હોય છે એમાં અચાનક ખૂબ ઝડપથી પાણીમાં વધારો થાય છે, જેને આપણે પૂર કહીએ છીએ. વધારાનું પાણી નદીના બે કાંઠાના વિસ્તારોમાં ફેલાઈ જતું હોય છે. તે પાણીની અસર થોડા સમય માટે જ રહે છે. જ્યારે બંધ તિરાડ પડે ત્યારે અથવા તૂટે ત્યારે, એટલે કે જ્યારે કોઈ ચેકડેમ હોય કે મોટો ડેમ હોય એમાં તિરાડ પડે અથવા તો એ ડેમ તૂટી જાય ત્યારે સંગ્રહિત પાણી ખૂબ જ ઝડપથી બહાર આવી જાય છે અને પૂરની સ્થિતિનું નિર્માણ થતું હોય છે. કોઈ ડેમ તૂટે તો આ પૂરની સ્થિતિનું નિર્માણ થતું હોય છે. 11 ઓગસ્ટ 1979 ના રોજ મચ્છુ ડેમ 2 તૂટી પડવાના કારણે ગુજરાતમાં મોરબી જળ હોનારત સર્જાઈ હતી. એટલે મચ્છુ ડેમ 2 એ તૂટી પડ્યો એના કારણે મોરબીમાં ખૂબ જ નુકસાન થયું હતું. ભૂગતિના કારણે જ્યારે પૃથ્વીની સપાટીનો ઢાળ બદલાય છે ત્યારે નદીના પ્રવાહની દિશા પણ બદલાય છે, જેના કારણે અણધારી પૂર આવે છે. ભારતના ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં દર વર્ષે ગંભીર પૂરની સમસ્યાનો સામનો કરે છે. એટલે કે જે ભારતના ઉત્તર-પૂર્વી રાજ્યો છે એ દર વર્ષે ગંભીર પૂરની સમસ્યાનો સામનો કરતા હોય છે. જેમાં બ્રહ્મપુત્ર, ગંગા અને કોસી નદી છે જેમાં વારંવાર પૂર આવે છે. બ્રહ્મપુત્ર અને ગંગા, કોસી આ 3 નદીઓમાં વારંવાર પૂર આવતા હોય છે. ઉપરવાસમાં વધુ વરસાદના કારણે નર્મદા, ગોદાવરી, તાપી, કૃષ્ણા અને કાવેરી નદીઓમાં પણ પૂરની સમસ્યાઓ રહેતી હોય છે. પંજાબ, હિમાચલ પ્રદેશ, હરિયાણા અવારનવાર પૂરના આ રાજ્યોમાં પણ પૂર આવે છે. અવારનવાર પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશમાં પણ અવારનવાર પૂર આવે છે. નદીના જળસ્ત્રાવમાં વિસ્તારમાં અચાનક વધુ વરસાદ થાય ત્યારે બંધની સપાટી વધી જતા બંધના દરવાજા તાત્કાલિક ખોલી નાખવા પડે છે. આ સ્થિતિમાં પણ નીચાણવાળા વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાતી હોય છે. એટલે કે જે જગ્યાએ ઊંચાઈવાળા વિસ્તારોમાં જો કોઈ બી બંધ બાંધેલો હોય અને એનાથી આગળ જો વરસાદ વધુ પડે તો ડેમની સપાટી ઉપર આવી જતા ડેમના દરવાજા ખોલે તો નીચાણવાળા વિસ્તારોમાં પણ પૂરની સ્થિતિ સર્જાતી હોય છે. આ માટે પૂર વ્યવસ્થાપનનું સરકારે ગોઠવણી કરેલી હોય છે. આ એક કુદરતી પ્રકોપ છે, પણ આપણે તેને સ્થાનિક ક્ષેત્રે આપત્તિ બનતી અટકાવી શકીએ છીએ. એટલે કે જે તે રાજ્યના અને કેન્દ્ર સરકાર દ્વારા તેમની માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ તૈયાર કરવામાં આવેલી હોય છે. એટલે કે પૂર વ્યવસ્થાપનની વ્યવસ્થા કરવામાં આવેલી હોય છે. આ ટીમને પૂર સમયે બચાવ રાહત કામગીરી અંગેનું પ્રશિક્ષણ આપવામાં આવે છે, એટલે કે તાલીમ આપવામાં આવે છે. જે ટીમ ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ બનાવેલી હોય છે એમને બચાવ અને રાહત કામગીરી માટેનું તેમને તાલીમ આપવામાં આવેલી હોય છે. સામાન્ય માનવી તેમાંથી કેટલીક પ્રાથમિક જાણકારી મેળવી શકતો હોય છે અને જરૂરી ઉપયોગી લઈ શકે છે. પૂર આવે તે પહેલા લેવાની સાવચેતીઓ. પૂરની આગાહી હવે સરળતાથી કરી શકીએ છીએ. એટલે પૂર આવવાનું છે એવી આપણે આગાહી સરળતાથી કરી શકીએ છીએ. આ કામ ઉપગ્રહ દ્વારા ઝડપી કરવામાં આવ્યું છે. ક્યારેક પૂરની આગાહી એક અઠવાડિયા અગાઉથી પણ થઈ શકે છે. જ્યારે પૂરની શક્યતા વિશે સચોટ માહિતી પ્રાપ્ત થાય છે ત્યારે પગલાં લઈ શકાય છે. સલામત ઊંચાઈવાળા સ્થળો વિશે માહિતી મેળવો અને ત્યાં પહોંચવા માટેના ટૂંકા માર્ગો જાણો. એટલે કે જો ઊંચાઈવાળા સલામત સ્થળો હોય છે એની માહિતી મેળવવાની અને બને એટલા ટૂંકા માર્ગ વડે પહોંચી જવાનું. ઘરમાંથી બધી કિંમતી વસ્તુઓ સુરક્ષિત જગ્યાએ ખસેડો જેથી પૂરના પાણીના તેમાં નુકસાન ન થાય. ઉપરાંત પાણી, ગટર અને વીજળીના જોડાણો બંધ કરી દેવાના. જો તમને સલામત સ્થળે જવાની સ્થિતિમાં હોવ તો તમારા વાહનનો યોગ્ય અને સલામત ઊંચાઈવાળી જગ્યાએ પાર્ક કરો. સુરતમાં કેટલીક ઇમારતોના ટેરેસ પર આ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવેલી છે. એટલે આપણે ગુજરાતમાં સુરતમાં ઘણીવાર પાણી ભરાઈ જતું હોય છે, જેના કારણે ટેરેસ પર આ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવેલી છે. જો તમે મુસાફરી કરી રહ્યા હોય તો પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી અને નદી પરના નીચા પુલ પરથી પસાર થવાનું ટાળો. જ્યારે નદી પર પાણી પુલ ઉપરથી જતું હોય એ સમયે એ વિસ્તારમાં ના જવું અને નદીના નીચાવાળા પુલ પરથી વાહન પસાર ના થવા દેવું. જો તમારું વાહન બગડી જાય તો વિલંબ કર્યા વિના વાહન છોડી દો અને સલામત સ્થળે પહોંચી જાઓ. જો પાણીની વચ્ચે વાહન બંધ પડી ગયું તો ત્યાં ઊભું ના રહેવું, વિલંબ ના કરવો અને સલામત સ્થળે પહોંચી જવાનું. પ્રાથમિક સારવારની કીટ તૈયાર રાખો. ખાસ કરીને સાફ કપડાં, સાપ કરડવા અને ઝાડા માટે દવાઓનો પૂરતો જથ્થો રાખવો. પૂરની સ્થિતિમાં
બહુ બધા તણાઈને આવતા હોય છે. તો તેના માટે આપણે પ્રાથમિક સારવાર માટેની કીટ જોડે રાખવી, દવાઓનો પૂરતો જથ્થો રાખવો, વિવિધ વસ્તુઓ બાંધવા અને વહન કરવા માટે જાડા દોરડાઓ પણ મેળવી લેવા. તમારી સાથે છત્રી રાખો અને મજબૂત પ્લાસ્ટિક બેગનો ઉપયોગ કરો જેથી પૂરમાં વસ્તુઓ ભીની ન થાય. સારી ગુણવત્તાની વધારાની પ્લાસ્ટિકની બેગ પણ જોડે રાખવો. એક નાનો રેડિયો અને ટોર્ચ હાથમાં રાખવી. પૂરના પાણીમાં તણાઈ ગયેલા સાપ કે અન્ય જીવોને દૂર રાખવા માટે તમારી સાથે એક લાંબી લાકડી પણ રાખવી. લાંબા સમય સુધી સાચવી શકાય તેવા ઊનના કપડાં, પીવાનું પાણી અને નાસ્તાની વ્યવસ્થા કરો. પૂર દરમિયાન અને પૂર પછી શું કરવું? રેડિયો, ટીવી, ઇન્ટરનેટ અને અખબારો સાથે સતત સંપર્કમાં રહેવું. જો તમારે સ્થળાંતર કરવું હોય તો પહેલા તમારી સાથે વ્યક્તિગત કિંમતી દસ્તાવેજો અને જીવન બચાવવાની દવાઓ સાથે લઈ લો. જો તમે સ્થળે જઈ રહ્યા છો તો તેનું સરનામું તમારા વિસ્તારના ડીએમટી એટલે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમને કાર્યરતને આપો. અજાણ્યા પાણીમાં પ્રવેશવાની હિંમત ન કરો. પૂર દરમિયાન ઉકાળેલું પાણી પીવું. ખોરાક ઢાંકીને રાખવો. વાસણ કે પલાળેલા ખોરાક, વાસી કે પલાળેલો ખોરાક ન ખાવો. પૂર દરમિયાન સરકારી એજન્સીઓ અને સ્વૈચ્છિક સંસ્થાઓને મદદ કરો. પૂર પછી શું કરવું? ઊંડા અને અજાણ્યા પાણીમાં પ્રવેશ કરવો નહીં, એટલે કે પૂર પછી કોઈ બી અજાણ્યા કે ઊંડા પાણીમાં પ્રવેશ ના કરવો. ગંદા પાણી હોય ત્યાં જંતુનાશક દવાઓનો છંટકાવ કરવો. ઘરની સ્થિતિ જાણી લો. રહેવા લાયક હોય તો રહેવાનું જોખમ ન લેશો. એટલે કે જો ઘરની સ્થિતિ સારી હોય તો ત્યાં જવું, બાકી રહેવા લાયક ના હોય તો જોખમ ના લેવું. જો પૂરના પાણી ઘરમાં ભરાયેલા હોય તો ઘરમાં રહેવું સલામત નથી. કેટલીક વાર ગટર અને પીવાના પાણીની લાઇનમાં ભંગાણ સર્જાય છે. પરિણામે ગટરનું પ્રદૂષિત પાણી પીવાના પાણીની લાઇનમાં ભળી જાય છે, જેથી કરીને આપણને આ પાણી વાપરવું નહીં. ગટર, વીજળી, પાણીની લાઈનો અધિકૃત વ્યક્તિ પાસે ચેક કરાવી લો. ઉકાળેલું ક્લોરીનયુક્ત પાણી પીવું. બજારો મિનરલ વોટરનો વિશ્વાસ એકંદરે ઓછો કરો. આ પૂરની સ્થિતિ દરમિયાન જે બજારના મિનરલ વોટર છે એના પર ઓછો વિશ્વાસ કરો. ચેપી રોગ ફેલાવવાની સંભાવના રહે છે, તેથી તાત્કાલિક ડાક્ટરની સલાહ લો. એટલે કે પૂર પછી ચેપી રોગ ફેલાવાની સંભાવના રહેતી હોય છે, જેથી કરીને ડોક્ટરની સલાહ લેવી. પછી છે દુષ્કાળ. દુષ્કાળ એટલે કે જે વરસાદ અલ્પ માત્રામાં પડ્યો હોય છે, પાણીની કાયમી તંગી ઊભી થાય છે, ખેતી ન થઈ શકી હોય છે, પશુઓ માટે ઘાસચારાનો પ્રશ્ન ઊભો થયો હોય છે વગેરે લક્ષણો અને સામૂહિક સ્થિતિને આપણે દુષ્કાળ કહીએ છીએ. એટલે કે વરસાદ અલ્પ માત્રામાં એટલે થોડો ઘણો પડ્યો હોય, પાણીની કાયમી તંગી ઊભી થઈ હોય, ખેતી ન કરી શક્યા હોય, પશુઓ માટે ઘાસચારાનો પ્રશ્ન ઊભો થતો હોય વગેરે લક્ષણોની સામૂહિક સ્થિતિને આપણે દુષ્કાળ કહીએ છીએ. દુષ્કાળ પડવાનું મુખ્ય કારણ તો અલ્પવૃષ્ટિ એટલે કે ઓછો વરસાદ. કોઈ પણ પ્રદેશમાં સરેરાશ વરસાદ કરતાં ઘણો ઓછો વરસાદ થયો હોય અને આવું સળંગ 2 કે 3 વર્ષ સુધી અનુભવાય ત્યારે દુષ્કાળની ભયાનક અસર સર્જાય છે. એટલે કે કોઈ બી વિસ્તારમાં વરસાદ દર વર્ષે કરતાં ઓછો પડ્યો હોય અને આવી સ્થિતિ 2-3 વર્ષ માટે ચાલે તો દુષ્કાળની ભયાનક અસર સર્જાતી હોય છે જે તે વિસ્તારમાં. આ પરિસ્થિતિ ઘણી સમસ્યાઓ પેદા કરે. એટલે કે આવી પરિસ્થિતિ સર્જાય છે ત્યારે ઘણી બધી સમસ્યાઓ પેદા કરતી હોય છે. વરસાદનું પ્રમાણ ઘટવાની પ્રક્રિયા ઘણી ધીમી હોય છે. તેથી દુષ્કાળ એ ધીમી ગતિએ અને ઉદ્ભવતો અને લાંબા ગાળાની અસરોને છોડી દેતો પ્રકોપ ગણાવી શકાય છે. ભારતમાં ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં સમયાંતરે દુષ્કાળ અનુભવાય છે. ભારતમાં પ્રત્યેક વર્ષે કોઈના કોઈ વિસ્તારમાં દુષ્કાળની અસર રહેતી હોય છે. એટલે કે આપણે ભારતમાં કોઈના કોઈ વિસ્તારમાં દર વર્ષે દુષ્કાળની અસર જોવા મળતી હોય છે. નબળી વર્ષા ઋતુને લીધે ગુજરાત અને રાજસ્થાનના ઘણા બધા વિસ્તારોમાં વારંવાર દુષ્કાળ પડે છે. એટલે નબળી વર્ષા ઋતુ હોય એ સમયે ગુજરાત અને રાજસ્થાનના ઘણા બધા વિસ્તારોમાં વારંવાર દુષ્કાળ પડતો હોય છે. પશ્ચિમ ઓડિશા, આંધ્રપ્રદેશ, રાયલસીમા અને તેલંગાણાના પ્રદેશો, છત્તીસગઢ, ઝારખંડ, મહારાષ્ટ્ર, કર્ણાટકનો અંતરિયાળ વિસ્તાર, પશ્ચિમ બંગાળ તથા તમિલનાડુના કેટલાક ભાગોમાં દુષ્કાળ પડવો એ સામાન્ય ઘટના છે. એટલે કે આ જે રાજ્યો આપ્યા છે એ રાજ્યોમાં દુષ્કાળ પડવો એ સામાન્ય ઘટના છે. એ સિવાય હરિયાણા, પંજાબ, બિહાર તથા ઉત્તર પ્રદેશના કેટલાક જળ સમુદ્ર વિસ્તારોમાં પણ ક્યારેક દુષ્કાળ અનુભવાય છે.
ભારતમાં 191 તાલુકા તાલુકા નહીં, ભારતના 191 જિલ્લા સંભવિત દુષ્કાળ ક્ષેત્રોમાં આવે છે. એટલે કે 191 જેટલા જિલ્લાઓમાં દુષ્કાળ પડી શકે છે. પર્યાવરણનું અવક્રમણ. દુષ્કાળ દરમિયાન પર્યાવરણની ગુણવત્તામાં ઘટાડો થાય છે. કે જ્યારે દુષ્કાળ પડે છે એ દરમિયાન પર્યાવરણની ગુણવત્તામાં ઘટાડો થાય છે. તેના કારણે પર્યાવરણીય અવકરણ કહે છે. એટલે કે તેને આપણે પર્યાવરણીય અવકરણ કહે છે. આ સમયે આપણે વૃક્ષછેદન પ્રવૃત્તિ વધે છે. જમીનનું ઘસારણ થાય છે. પૃષ્ઠીય જળ તથા ભૂમિગત જળનો બેફામ વપરાશ થાય છે. જૈવ વિવિધ્ય નાશ પામે છે. વૈશ્વિક તાપમાનમાં વૃદ્ધિ થાય છે. અતિવૃષ્ટિથી પણ દુષ્કાળની સ્થિતિ સર્જાય છે. વધુ પડતા વરસાદના કારણે પાક નાશ પામે છે. રોગચાળો ફાટી નીકળે છે. અતિવૃષ્ટિને લીધે લીલો દુષ્કાળ કહે છે. એટલે કે પર્યાવરણનું અવકરણ કેવી રીતે થાય? તો દુષ્કાળ દરમિયાન પર્યાવરણની ગુણવત્તામાં ઘટાડો થતો હોય છે. તેને આપણે પર્યાવરણીય અવકરણ કહે છે. કારણ કે પર્યાવરણીય અવકરણ થવાનું કારણ છે વૃક્ષછેદનની પ્રવૃત્તિ વધુ, એટલે વૃક્ષો કાપવાની વધુ પ્રવૃત્તિ થાય છે. જેના કારણે જમીનનું ઘસારણ થાય છે. તેના કારણે પૃષ્ઠીય જળ તથા ભૂમિગત જળ જે છે જેનો બેફામ વપરાશ કરવાના લીધે જૈવ વિવિધ્યનો નાશ થવાના કારણે અને વૈશ્વિક તાપમાનમાં વૃદ્ધિ થવાના કારણે અતિવૃષ્ટિ કાં તો દુષ્કાળની સ્થિતિ સર્જાતી હોય છે. દુષ્કાળની અસરો. દુષ્કાળ પડે તો શું શું અસરો થાય છે? તો દુષ્કાળની અસરો લાંબા ગાળાની છે અને તેની અસર સમાજના બધા જ ક્ષેત્રો ઉપર થતી હોય છે. પાક નિષ્ફળતાથી અનાજ અને પશુઓ માટે ઘાસચારાની તંગી તથા ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં જળની તંગી ઊભી થાય છે. એટલે કે દુષ્કાળ થાય છે જેના કારણે વરસાદ ઓછો થાય છે. એના કારણે દુષ્કાળ થાય છે, જેથી કરીને પાક નિષ્ફળ થાય છે. અનાજ અને પશુ માટે ઘાસચારાની તંગી ઊભી થાય છે. ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં જળ માટેની પણ તંગી ઊભી થાય છે. ખેતમજૂરની આવક બંધ થઈ જાય છે, જેથી કરીને તેને આવકના અન્ય સ્ત્રોત તરફ વળવું પડે છે. બાળકો કુપોષણથી પીડાય છે. આ બધી દુષ્કાળની અસરો છે. દુષ્કાળ વ્યવસ્થાપન. દુષ્કાળનું કારણ છેવટે તો જળતંગીની પરિસ્થિતિ છે. જો જળ સ્ત્રોત યોગ્ય રીતે કરકસરપૂર્વક ઉપયોગ કરવામાં આવે અને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે તો દુષ્કાળની અસરને કેટલાક અંશે ઓછી કરી શકાય. એટલે કે દુષ્કાળ પડ્યો હોય એ સમયે કેટલાક કાળજીપૂર્વક પગલાં લઈએ તો કેટલાક અંશે આપણે દુષ્કાળની અસરને ઓછી કરી શકીએ. અહીંયા એક ઉદાહરણ આપ્યું છે કે ઇઝરાયલમાં વાર્ષિક વરસાદ માત્ર 53.7 મીમી પડે છે. ઇઝરાયલ છે ત્યાં વાર્ષિક વરસાદ 53.7 મીમી પડે છે. તેમ છતાં તેઓ આધુનિક પદ્ધતિથી ખેતી કરે છે. વરસાદની ઘટ હોવા છતાં કૃષિ ક્ષેત્રે સમૃદ્ધિ મેળવી શકાય છે. એટલે કે વરસાદની ઘટ હોવા છતાં આપણે ટેકનિકલ આધુનિક પદ્ધતિથી કૃષિ ક્ષેત્રે સમૃદ્ધિ મેળવી શકીએ છીએ. વૃક્ષો વરસાદનું નિયમન કરે છે. વૃક્ષો વરસાદને લાવે છે. દક્ષિણ ગુજરાતમાં જંગલોનું પ્રમાણ વધુ હોવાથી ત્યાં પુષ્કળ પ્રમાણમાં વરસાદ પડતો હોય છે. જંતુજન્ય રોગો. કેટલાક જીવજંતુઓ વાયરસ, બેક્ટેરિયા, વિષાણુઓ રોગો ફેલાવે છે. એટલે કે જે જીવજંતુઓ છે, વાયરસ છે, બેક્ટેરિયા છે, વિષાણુઓ એ રોગ ફેલાવતા હોય છે. એક્સેલ, બર્ડ ફ્લૂ, સ્વાઇન ફ્લૂ, ચિકનગુનિયા, એડ્સ વગેરે રોગો પ્રસરતા જાય છે. આ રોગોમાંથી મોટાભાગના રોગ માનવીની પ્રવૃત્તિઓમાં પરિણમે છે. ગુજરાતમાં કેટલાક વર્ષોથી સ્વાઇન ફ્લૂ શિયાળાની ઋતુમાં મુશ્કેલી સર્જે છે. એટલે કે સ્વાઇન ફ્લૂ ગુજરાતમાં કેટલાક વર્ષોથી શિયાળાની ઋતુમાં થતો હોય છે. રોગ વિશેની જાણકારી, સ્વચ્છ કચરાનો યોગ્ય નિકાલ, બાયોવેસ્ટનો યોગ્ય પદ્ધતિથી નિકાલ કરવો જોઈએ. એટલે કે જે કચરો છે એને બાયોવેસ્ટ પદ્ધતિથી એને નિકાલ કરવો જોઈએ. જંતુજન્ય રોગોને અંકુશમાં રાખવાના ઉપાયો કરવા જોઈએ. ઔદ્યોગિક પ્રદૂષણ. સમુદ્રમાં ઠલવાતો કચરો, વધુ ઉત્પાદન મેળવવા માટે લેવામાં આવતા રસાયણો વગેરે માનવીની પ્રવૃત્તિને લાંબે ગાળે માનવ જીવન માટે ભયજનક સાબિત થાય છે. એટલે કે જે ઔદ્યોગિક પ્રદૂષણ છે, સમુદ્રમાં જે કચરો ઠાલવવામાં આવે છે એ પછી જે વધુ ઉત્પાદન માટે જે રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરવામાં આવે છે એ બધું માનવી માટે લાંબા સમયગાળા માટે ભયજનક સાબિત થાય છે. ઔદ્યોગિક દુર્ઘટનાઓ અને અણુ વિસ્ફોટો. ઔદ્યોગિક સંકુલોમાં મુખ્યત્વે રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય છે. તે દરમિયાન આકસ્મિક દુર્ઘટનાઓ સર્જાતી હોય છે. એટલે કે જે ઉદ્યોગો છે
તેનામાં રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય છે, જેના કારણે અકસ્માતો સર્જાતા હોય છે. ભોપાલ, મધ્યપ્રદેશ ભોપાલમાં 1984માં થયેલી ગેસ દુર્ઘટના એ જાણીતી ઘટના છે. એટલે કે જે ભોપાલમાં ઔદ્યોગિક દુર્ઘટના ઘટી હતી, જે ગેસ દુર્ઘટના, એ ખૂબ જ જાણીતી છે. તેમાં માનવીની બેદરકારીને લીધે ઝેરી વાયુ પ્રસરી જતા અનેક લોકોના મૃત્યુ થયા હતા. એવી જ રીતે રશિયાના ચર્નોબિલ અણુ દુર્ઘટના બની હતી 1986, જે વિશ્વના બધા સ્થળે ખૂબ જ જાણીતી બની ગઈ હતી. એ સિવાય યુદ્ધ એ પણ માનવ નિર્મિત પ્રકોપ ગણી શકાય છે. તે અણધાર્યું શરૂ થાય છે, અનેક જાનહાનિ થાય છે. હાલમાં અરબ દેશોમાં થઈ રહેલી ગૃહયુદ્ધની સ્થિતિ એ માનવ પ્રેરિત દુઃખદ આપત્તિ છે. અણુ વિસ્ફોટ એ કદાચ સૌથી વધુ ભયંકર અને જાનમાલહાનિ કરતી અને લાંબા ગાળા સુધી અસર કરતી દુર્ઘટના છે. એટલે જે અણુ વિસ્ફોટ થાય છે, એના કારણે પણ ખૂબ જ નુકસાન થતું હોય છે. આ એક માનવ સર્જિત આપત્તિ છે. વર્ષ 1945માં દ્વિતીય વિશ્વયુદ્ધની દુઃખદ ઘટનામાં જાપાનના બે શહેરોમાં, જે એક છે હિરોશિમા અને બીજું છે નાગાસાકી, એના ઉપર અમેરિકા દ્વારા જે પરમાણુ બોમ્બ ફેંકવામાં આવ્યો હતો, જેથી 2 લાખથી વધુ લોકોના મૃત્યુ થયા હતા. માનવ નિર્મિત આણ્વિક, જૈવિક અને રાસાયણિક દુર્ઘટનાઓની અસરોથી બચવું માનવના જ હાથમાં છે. એટલે કે આ જે માનવ નિર્મિત જે અણુ વિસ્ફોટો છે, આણ્વિક, જૈવિક અને રાસાયણિક દુર્ઘટનાઓ, એનાથી બચવું એ માનવના હાથમાં જ રહેલું છે. ઔદ્યોગિક આફતોથી બચવાના ઉપાયો, એટલે કે ઔદ્યોગિક આફતો આવે તો તેનાથી કેવી રીતે બચવું જોઈએ. ઔદ્યોગિક એકમની સ્થાપનાની સાથે જ અકસ્માતની શક્યતા જોડાયેલી. કોઈ પણ ઉદ્યોગની સ્થાપના કરવામાં આવે એ સમયેથી જ એની સાથે કોઈક ને કોઈક અકસ્માતની શક્યતાઓ જોડાયેલી રહેતી હોય છે. શક્ય હોય ત્યાં સુધી ઝેરી રસાયણોનું ઉત્પાદન કરતા એકમોના નજીકમાં વસવાટ ટાળવો. એટલે કે આપણને ખબર હોય કે ઝેરી રસાયણોનું જે ઉત્પાદન કરતી એકમો આવેલા છે, ઔદ્યોગિક વસાહતો, એની આસપાસ વસવાટ કરવાનું ટાળવું જોઈએ. જોખમી રસાયણો ગુણધર્મો વિશે સામાન્ય માહિતી વિવિધ માધ્યમો થકી જાણી લો. એટલે કે જે જોખમી રસાયણો છે, એના ગુણધર્મો વિશે આપણે સામાન્ય માહિતી અત્યારે તો સોશિયલ મીડિયા મારફતે આપણે માહિતી મેળવી શકીએ છીએ. નાગરિકોએ જોખમી અને ઝેરી રસાયણો અંગે જાણકારી મેળવવી જોઈએ. ઉત્સાહી અને યુવાનો અકસ્માતના સંજોગોમાં બચાવ કામગીરીની તાલીમ લેવી જોઈએ, જેથી યોગ્ય સમયે કામ લાગી શકે. એટલે કે જે યુવાનો છે, એને આવા અકસ્માતોના બચાવ કામગીરીની તાલીમ લેવી જોઈએ અને યોગ્ય સમયે કામ લાગી શકે છે. સરકાર, સ્વૈચ્છિક સંસ્થાઓ, ઔદ્યોગિક એકમ દ્વારા યોજવામાં આવતી તાલીમ કાર્યક્રમોમાં સહભાગી થઈ સમાજમાં જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. એટલે કે સરકારને પણ પ્રયત્ન કરવો જોઈએ. ઔદ્યોગિક અકસ્માતના સંજોગોમાં કઈ દિશામાં સ્થળાંતર કરી સલામત આશ્રય સ્થાન મળી શકે તે માટેની જાણકારી પણ મેળવી લેવી જોઈએ. એટલે કે જ્યારે અકસ્માતની સ્થિતિ સર્જાય છે, એ દરમિયાન સ્થળાંતર કરી કઈ જગ્યાએ સલામત સ્થળે પહોંચી શકાય તેની પણ માહિતી હોવી જોઈએ. અસરગ્રસ્તો માટેની આપત્તિ વ્યવસ્થાપન યોજના બનાવવી. દરેક સભ્યોને વાકેફ કરવા, એટલે કે માહિતગાર કરવા. હોનારતની માહિતી જે તે ઔદ્યોગિક એકમ દ્વારા ન મળી શકે તેવી સ્થિતિ ઊભી થઈ હોય તો નાગરિક તરીકે ફાયર બ્રિગેડ, પોલીસ અને સરકારી સત્તાધીશોને તાત્કાલિક જાણ કરવી જોઈએ. ચીમનીના ધુમાડા કઈ દિશામાં જાય છે તેનું અવલોકન કરી તેનાથી વિરુદ્ધ દિશામાં જાઓ. એટલે કે ઔદ્યોગિક જ્યારે અકસ્માત સર્જાય એ સમયે ચીમનીના ધુમાડો કઈ દિશામાં જાય છે તેના વિરુદ્ધ દિશામાં જાઓ. ઔદ્યોગિક અકસ્માત વખતે મોં પર ભીનો રૂમાલ અથવા કાપડનો ટુકડો રાખવો. વધુ પ્રમાણમાં ઝેરી ગેસ જણાય તો કોઈ વાહનમાં બેસી સલામત સ્થળે પહોંચી જાઓ. હોનારત સ્થળની નજીક જવા પ્રયત્ન ન કરવો. બિનજરૂરી ભીડથી અટકો. સામાન કરતાં જીવન કિંમતી છે, સામાનની ચિંતા ન કરો, જાતને બચાવો. સાયરન સાંભળી ટીવી પર જરૂરી સૂચનાઓ સાંભળો અને તેનો અમલ કરો. આપની મદદમાં આવેલા સંપૂર્ણ સ્ટાફને સહકાર આપવો. તમારા વિસ્તાર તરફ ઝેરી ગેસનું પ્રમાણ ઓછું હોય તો રૂમના બારી-બારણા ચુસ્ત રીતે બંધ કરી દો અને અંદર બેસી રહો. સ્થળ છોડી ન શકો તેવા બીમાર, અશક્ત, સહાય કે અપંગ વ્યક્તિને યોગ્ય રક્ષણ પૂરું પાડવું. મકાનના બારી-બારણા બંધ કરી તેની સલામતીની ખાતરી કરી લેવી. આગોતરી તૈયારી, એટલે કે જે આગોતરી કોઈ બી આપત્તિ આવે તો તેના માટે આગોતરી તૈયારી શું કરવી. તો આરોગ્યલક્ષી અને જીવન વીમો
અગાઉથી અચૂક ઉતારવો, એટલે કે આપણો જીવન વીમો અથવા આરોગ્યલક્ષી વીમો છે એ અચૂકથી ઉતારી લેવો. પ્રાથમિક સારવારની કીટ હાથ વગી રાખો તેમજ તેમાં રહેલી સામગ્રીને અપડેટ કરતા રહો. પ્રાથમિક સારવાર એટલે કે પ્રાથમિક સારવાર માટેની તાલીમ પણ મેળવી લેવી. એ સિવાય મહત્વના ફોન નંબરો હાથ વગર રાખવા, એટલે કે જો કોઈ બી આપત્તિ આવે એ પહેલા શું તૈયારી રાખવી આપણા જીવનમાં આ ખાસ ધ્યાન રાખવું કે આરોગ્યલક્ષી વીમો અથવા જીવન વીમો પણ આપણે બનાવી લેવો, કઢાવી લેવો. એ સિવાય પ્રાથમિક સારવારની કીટ પણ હાથે જોડે રાખવી. તેમાં રહેલી સામગ્રીને અપડેટ કરતા રહેવું. પ્રાથમિક સારવાર માટેની પણ તાલીમ મેળવી લેવી. મહત્વના ફોન નંબરો પણ યાદ રાખવા. આ બધી છે આપણે જીવનમાં યાદ રાખવા જેવી. પરીક્ષામાં પૂછાય તો ખરું, ના પૂછાય તો કશું નહીં, પરંતુ આપણે જીવનમાં યાદ રાખજો. ગમે ત્યારે ગમે ત્યાં આપત્તિ આવી શકતી હોય છે. તો આપણે અહીંયા સુધી આપત્તિ વ્યવસ્થાપનના 2 ભાગમાં સંપૂર્ણ પૂર્ણ કર્યું છે. તો અહીંયા સુધી તમે બની રહ્યા તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. હવે મળીએ છીએ નેક્સ્ટ ટોપિકમાં, નવા ટોપિક સાથે. જય હિન્દ, જય ભારત.